સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 28મી સપ્ટેમ્બર 2025 અને રવિવારનો દિવસ। પંચાંગ કહે છે આસો મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, સાથે સાથે જ્યેષ્ઠા નક્ષત્ર ને આયુષ્યમાન યોગ છે। વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ બપોરે 12:17 થી 1:47 સુધી છે અને રાહુકાળ સાંજે 4:46 થી 6:16 સુધી છે। આ બંને અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ના થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે તમારે તમારા નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખી દેવાની અને હળદર નાખ્યા પછી હળદર વાળા પાણીથી જ તમારે સ્નાન કરવાનું છે। સ્નાન થઈ જાય પછી તમે કપડાં પહેરી લો, પછી તમારે ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે। આ બીજું કાર્ય। ત્રીજું કાર્ય તમારું એ છે કે કોઈ પણ માતાજીના મંદિરે જવાનું છે। કોઈ પણ માતાજી જ્યાં દેવી સ્થાન હોય એ માતાજીના મંદિરે જવાનું અને માતાજીનું સ્થાન તમારા ગામમાં ન હોય તો મહાદેવના મંદિરમાં મહાદેવજીની પાછળ જગદંબાની મૂર્તિ હોય જ ત્યાં લાલ રંગની નાની અમથી ચૂંદડી લઈ જવાની અને માતાજીને અર્પણ કરવાની। આ ત્રીજું કાર્ય। ચોથું કાર્ય, સાયંકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણજી રામાયણજીનો પાઠ સંભળાવવાનો અને રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે। આ હતો જનરલ ઉપાય બધાના માટે। જેનો જન્મદિવસ 28મી સપ્ટેમ્બર 2025 ને રવિવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। તમારે મારા કહ્યા મુજબ જ સવારે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે ઘીનું તિલક કરવાનું, મેં કહ્યું તે જ પ્રમાણે કોઈ પણ શક્તિ મંદિરે જઈને માતાજીને ચૂંદડી અર્પણ કરવાની છે। પરંતુ એક વિશેષ કાર્ય તમારે એ કરવાનું છે કે સાયંકાળે નાની નાની જે દીકરીઓ હોય, નાની નાની કુંવારિકા, એને તમારે કોઈ પણ ગળી વસ્તુ ખાવામાં આપવાની છે। મીઠાઈ છે, ચોકલેટ છે, તમે આપી શકો। બસ આટલું જ કરી લો। ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું સારું રહેશે। જેની મેરેજ એનિવર્સરી 28મી સપ્ટેમ્બર ને રવિવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના આશીર્વાદ મેળવવાના છે અને સાયંકાળ સુધીમાં કોઈ પણ વૃદ્ધાશ્રમ હોય, અનાથાશ્રમ હોય અને આ બંને ના હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરવાનું છે। ખાસ કરીને ચોખા હોય, ચોખાનું દાન કરવું જરૂરી છે। બસ માત્ર આટલું કરી લો। ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારો આનંદ સહિત પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે। દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે। ત્યાંથી તમે સર્ચ કરી અને વિડીયો લઈને તમે ઉપાય કરી શકો છો। મારી બે હાથ જોડીને એક જ વિનંતી હોય છે કે તમે મારા વિડીયોને વધારે ને વધારે શેર કરો। કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જાય, એ ઉપાય કરે, ભગવાનની કૃપાથી એનો સમય બદલાય। કારણ કે આ કોઈ ચમત્કાર નથી। મારા કયા મુજબ નિરંતર જ્યારે આ ઉપાય કરશો ને ત્યારે જ તમારો સમય બદલાશે, ત્યારે જ
તમારા ગ્રહો પણ બેલેન્સ થશે. અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી હું 100% વિશ્વાસ સાથે કહું છું કે એ વ્યક્તિનો સમય બદલાઈ જાય. તો બસ નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશ. આપ સૌને મારા જય સિયારામ.